સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર અંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ મોટું નિવેદન આપ્યું છે। ગુજરાતમાં કોઈ પણ આડમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હોય તો તેને કાનૂની દંડ મળે તે સ્વાભાવિક છે તેમ તેમણે જણાવ્યું છે। સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર અંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ મોટું નિવેદન આપ્યું છે અને જણાવ્યું હતું કે આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું અભિનંદન આપું છું। જ્યાં આસ્થાનું કેન્દ્ર છે ત્યાં સારા સંતો અને યોગ ગુરુ ખૂબ જ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીના ભેટે ઘણા એટલા આવા નીકળતા હોય છે જેને ચોક્કસ કાનૂની રાહે દંડ મળવો જોઈએ તેમ જણાવ્યું છે। વધુમાં કહ્યું હતું કે આ મામલે સત્ય બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે તેમ પણ કહ્યું છે। ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે સ્વાભાવિક છે। પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે। આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું। કારણ કે આપણે ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે। આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। કારણ કે જ્યાં આસ્થાનું કેન્દ્ર હોય લોકો, કારણ કે બહુ સારા સંતો, બહુ સારા યોગ ગુરુઓ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે। કોઈક આવા આંગળીને વેઢે ગણાય કોઈ નીકળતા હોય તો એને ચોક્કસ કાનૂની રાહ પર દંડ મળવો જોઈએ। સત્ય છે એ બહાર આવશે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે। સામાજિક તત્વો પર સરકાર બુલડોઝર ચલાવી રહી છે તો આ તો દેશદ્રોહી છે, તો કઈ રીતના હવે સરકાર એક્શન મોડમાં આવશે? પોલીસનું શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને કરશે। પ્રફુલભાઈ પાનસરિયાએ એમ પણ કહ્યું હતું કે પોલીસ શિસ્તબદ્ધ રીતે કામગીરી કરી રહી છે અને આવા લોકોને છોડવામાં નહીં આવે તેમ પણ જણાવ્યું છે।